લઈ ગઈ. બાપુ આત્મસાક્ષાત્કાર થઈ ગયો છે કે જાહેરાત કરે છે એટલે એને એમ કે બાપુ આને ખીજવા છે બરાબર, એવો ગરમ થાય બાપુને એને ભજન કરવાની ના પાડી દે. એવું પેલા લોકોને હતું, પેલા લોકો નામ નહીં જે હોય તે ભગવાન એને ગુરુ એને સદબુદ્ધિ આપ્યા. મને તો ઊભો રાખી દીધો. બાપુ આમ બેહેલા ખુરશી ચેર ખુરશી પર, હું આમ આવ્યો હતો. લાઇટનો પ્રકાશ હતો એટલે ગુરુજી પર પડછાયો પડે. મેં કીધું આ ગુરુજી પર પડછાયો પડે સારું કહેવાય. એટલે મને લઈ જનારા ચકિત થઈ ગયા, એના કાન ઊંચા થઈ ગયા. ગુરુજી પર શિષ્યનો પડછાયો નહીં પડવો જોઈએ, એવી રીતની હે ને. આ બનેલી ઘટના છે. મેં જે બનેલી ઘટના અને સત્ય ઘટના જ કહું છું. જે મુખમાંથી બોલું છું બધી જ સત્ય ઘટના. પછી શું છે, બાપુને પગે લાગે વાંકા વળે એટલે બાપુ બસ 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 બોલો ક્યાં આત્મસાક્ષાત. મેં કહ્યું બાપુ હોરીની શિબિરમાં સુરત ગયો હતો. જોજો હોરીની શિબિરમાં સુરત ગયો અને બાપુ જ્યાં ગયા ને આપના દર્શન કર્યા અને અંતરથી બાપુ તમારો અવાજ આવ્યો, ગુરુવાણી તુમ ઘર પે ચલે જા, ઘર પે ચલે જા, ઘર પે ચલે જા. જોજો હા મારા જીવનની 1991 કેટલા વર્ષ થયા? 1991 24/3/1991 પહેલા જ દિવસ આ શિબિર હતી તે 91. બાપુ હું તો ગયો ને મેં કહ્યું બાપુ તમારા દર્શન સત્સંગનો લાભ છોડીને હું ઘરે હું દાટેલો છું. હા હું દાટેલો છું. બાપુ કે ઘર પે ચલે જાય એક વાર બોલા ને રોકાઈ ગયા. પાછો અંદરથી અવાજ આવતો તુમ ઘર પે ચલે જાઓ, ઘર પે જાઓ. એટલે ગુરુજીની આંતરિક આજ્ઞા માનીને મેં ઘરે આવી ગયો. અમારું ઘર ત્યાં જૂનું ઘર આવી લુંગી પહેરી આમાં ટાણીને પૂછી લેજો. નોકરી પછી આવીને લુંગી પહેરી. હા પછી એકાંતમાં નીકળી જાય. એકાંતમાં વડલાનું ઝાડ છે, એ જગ્યા બહુ પવિત્ર છે. ત્યાં ધ્યાન કરવા બેસે, કાયમ ધ્યાન કરવા બેહું. હવે કેટલો સમય જાય નક્કી નહીં, પણ ઘરવાળા રાહ જોઈને કરે અમુક સમય અંધારું થાય એટલે નીકળી જાય. ઘર રસ્તામાં કંઈ સાપ મળે બાપ મળે મને કંઈ બેક નહીં. ગુરુ 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 કરતા આગળ ચાલ્યા કરે અંધારી રાતમાં. એટલે બાપુ તો આવી ગયા, 1.5 કલાક ધ્યાન કર્યું. જો બાપુ જોડે મારી વાતચીત થાય દમણમાં, હમણાં બાપુ આવી ગયા ને ગઈ 25 તારીખે